આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપીના ડુંગરામાં મંડપના ગોડાઉનમાં આગ લાગતા બાજુમાં લગ્નમાં આવેલ જાનૈયાઓમાં દોડધામ. લગ્નમાં ફૂટેલા ફટાકડાને કારણે આગ લાગી હોવાનું અનુમાન. વાપીના છેવાડે આવેલા ડુંગરા તળાવ નજીક ગઈ મોડી રાત્રે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. રાજસ્થાન ભવનની બાજુમાં આવેલા મંડપના ગોડાઉનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયરની ગાડીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જે ગોડાઉનમાં આગ લાગી તેની બાજુમાં એક લગ્ન સમારંભમાં લગ્ન લેવા રહ્યા હતા અને જાનૈયાઓ લગ્ન માણવામાં મશગુલ હતા. એ સમયે જ ગોડાઉનમાં આગ લાગતા લગ્ન મંડપમાં પણ દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ બાજુમાં ચાલતા લગ્નમાં ફૂટેલા ફટાકડાને કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. વલસાડ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરનો 30મો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. વલસાડ ખાતે આવેલ શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે 30મો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ચંદ્રમૌલેશ્વર મહાદેવ, સંતોષી માતા, હનુમાન મહારાજ, દ્વાદશ જ્યોતિર્લિંગ અને વિષ્ણુ ભગવાનના પાટોત્સવ મહોત્સવનું આયોજન કરાયું હતું. સવારે 8:30 કલાકે પૂજા અર્ચના કરી 12 કલાકે હવન વિધિ કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે આ એક નવું ધામ છે જ્યાં વર્ષ દરમિયાન હજારોની સંખ્યામાં ચંદ્રમૌલેશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે. અહીં દરેક પ્રકારની સુવિધા આપવામાં આવે છે. રહેવાની, જમવાની સગવડ પણ અહીં આપવામાં આવે છે. તેમજ ગરીબ લોકો માટે લગ્ન પ્રસંગ માટે અહીંના હોલનો ઉપયોગ નજીવા ભાવે થાય છે. અહીંની સંસ્થા દ્વારા ગરીબોને સહાય, નોટબુકનું વિતરણ, મેડિકલ કેમ્પ તેમજ અનેક જાતની પ્રવૃત્તિઓ થાય છે. આ પટાંગણમાં 12 શિવલિંગની સ્થાપના છે, તેથી અહીં આવેલા ભક્તોને 12 જ્યોતિર્લિંગના દર્શન પણ થાય છે. શિવજીને ભૂત તોડી અને શિવ હર ભસ્મ કે પ્રભુ શિવ હર ભસ્મ કે રાખ્યા ગયા અરદાને ઓમ હર 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 મહાદેવ. પ્રભુ શિવજી નિરંજમાલા ઉપા ફળ મોહનને નમો ઈશ્વર ઓમકારા ઓમ હર 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 મહાદેવ. નમસ્કાર. આજે ચંદ્રમૌલેશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા ચંદ્રમૌલેશ્વર મહાદેવજી, હનુમાનજી મહારાજ, સંતોષી માતા, વિષ્ણુ ભગવાન અને દ્વાદશ જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગની આજે 30મો પાટોત્સવ મહોત્સવ આજે ઉજવવામાં આવ્યો છે. આજે લગભગ હજારોની સંખ્યામાં લોકોએ એને મહાપ્રસાદનો લાભ લીધો છે. ભવ્ય પૂજા, રુદ્રયાગની પૂજા કરવામાં આવી છે. એટલે આ ધામ એક પવિત્ર ધામ બન્યું છે અને આ ધામમાં હજારો લોકો આવે છે, પદયાત્રી આવે છે, લક્ઝરી બસ યાત્રીઓ આવે છે. એમના માટે બધી જ સગવડ આ ધામમાં છે.
એમના માટે રહેવાની સગવડ છે, ભોજનની સગવડ છે, બધી સગવડ છે. તદ ઉપરાંત ગરીબ માણસોને એક લગ્ન પ્રસંગે પણ આ ધામનો ઉપયોગ કરવામાં આવે છે. આ ધામ એ ચંદ્રમૌળેશ્વર સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા આયોજિત છે અને આ ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે. ગરીબોને સહાય, નોટબુક વિતરણ, મેડિકલ કેમ્પ, કોઈક ઇમરજન્સી ગરીબોને કંઈ સહાય આપવાની બધું જ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. એમાં અનેક લોકો દાતાઓ દાન પણ આપે છે. આજે 12 જ્યોતિર્લિંગની જે સ્થાપના કરવામાં આવી છે, આ એક 12 જ્યોતિર્લિંગની દર્શન બધા કરી શકતા નથી, પણ અહીં આવીને 12 જ્યોતિર્લિંગની દર્શન કરીને લોકોને ધન્યતા અનુભવે છે. હું ડીગીસા શિવાજીભાઈ પટેલ પાયરાપાડી ખોખરા ફળિયા ધાડિયાવાની રહેવાસી છું અને આજના આ શુભ અવસર નિમિત્તે અમારા આ ચંદ્રમૌળેશ્વર મંદિરની અંદર જે ચંદ્રમૌળેશ્વર ભગવાનનું શિવલિંગ જે સ્થાપિત છે, તેમજ હનુમાનજી, સંતોષી માતાજી અને આપણા વિષ્ણુ ભગવાન તેમજ દ્વાદશ જ્યોતિર્લિંગની જે સ્થાપના થઈ એ આજના દિવસે થઈ અને એને જ આપણે પર્વ નિમિત્તે ઉજવીએ છીએ દર વર્ષે. અને આજ રોજ આ શુભ અવસરે 30મો પાટોત્સવ આપણે ઉજવીએ છીએ, ત્યારે હું એમાં ભાગ લઈ શકી અને મને આશીર્વાદ મળ્યા એ બાબતની મને ખૂબ જ ખુશી છે. અને હું પ્રભુને પ્રાર્થના કરું છું, શિવજીને પ્રાર્થના કરું છું કે આ ગામ તથા ગામના લોકો ઉપર સદાય તેમની દિવ્ય દ્રષ્ટિ બની રહે અને સદા તેમના આશીર્વાદ રહે એવી હું પ્રભુને દિલથી પ્રાર્થના કરું છું. પાર્ટીના સામરપાડા મુખ્ય પ્રાથમિક શાળાની 2 બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીનીઓએ વર્મી વોશનો ઇનોવેટિવ પ્રોજેક્ટ રજૂ કર્યો. પ્રાકૃતિક ખેતીમાં ફૂગ અને કીટનાશક દ્રાવણ તરીકે વર્મી વોશનો ઉપયોગ ખેડૂતો માટે શ્રેષ્ઠ વિકલ્પ. હાલનો સમય વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે, ત્યારે કૃષિ ક્ષેત્રમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડી આધુનિક સાધનોનો ઉપયોગ કરી મબલક આવક મેળવતા થયા છે. પરંતુ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના આધેડો ઉપયોગથી મનુષ્યના સ્વાસ્થ્ય સાથે તો ચેડા થઈ રહ્યા છે, સાથે જમીનની ફળદ્રુપતા પણ ઘટી રહી છે. આવા સમય ઇનોવેટિવ પદ્ધતિ દ્વારા કેવી રીતે પ્રાકૃતિક ખેતી કરી શકાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ખેડૂતોને પ્રત્યક્ષ અને પરોક્ષ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત પારડી તાલુકાના સામરપાડા ગામની મુખ્ય પ્રાથમિક શાળાના 2 બાળ વૈજ્ઞાનિકો દ્વારા ઇનોવેટિવ પ્રાકૃતિક ખેતીનો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે. ઝેરયુક્ત રાસાયણિક ખેતીથી મનુષ્ય હાનિકારક ખાદ્ય પદાર્થો આરોગી નિત નવા રોગ નોતરી રહ્યા છે. જો આ જ પરિસ્થિતિ રહેશે તો માનવ જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ વિવિધ સમસ્યાઓનું નિવારણ માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે. નવીન પદ્ધતિથી કરાયેલ પ્રાકૃતિક ખેતીથી આરોગ્યપ્રદ શાકભાજી અને અનાજ મળી રહેશે અને જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરના વધુ ઉપયોગથી પણ બચી શકશે. પારડીના સામરપાડા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 7ની વિદ્યાર્થીની નીતિ રમણભાઈ આહિર અને ધોરણ 8ની વિદ્યાર્થીની આયશા ઇલિયાસ શેખે ઇનોવેટિવ અને કુદરતી ખેતી પ્રોજેક્ટ રજૂ કર્યો છે. જે અંગે બંને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે ગાયનું છાણ, માટી, અળસિયા, રેતી, કપચી, પથ્થર અને ઈંટના ટુકડાનો ઉપયોગ કરી વર્મી વોશ બનાવવામાં આવે છે. આમ બાળકોને પણ શાળા કક્ષાથી પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે, જેથી આવનારી પેઢી ઝેર મુક્ત રાસાયણિક ખેતી છોડી ઝેર મુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વળી શકે. નમસ્કાર. બાળ વૈજ્ઞાનિક પર્યાવરણ પ્રદર્શન 2024-25માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જેમાં અમારો વિભાગ છે 3, જેનું નામ છે ઇનોવેટિવ અને કુદરતી ખેતી. જે તમારી આગળ અમે આજે આ પ્રોજેક્ટ લઈ આવ્યા છે, તો આજે અમે આ પ્રોજેક્ટની તમને માહિતી આપીશું. હું તમને બનાવવાની રીત શીખડાવીશ. સૌપ્રથમ એક પીપ લો, પછી તેમાં એક કાણું કાઢો, પછી તેમાં એક નળ નાખો, જેથી પીપમાંથી નીકળતું પ્રવાહી નીચે એક પાત્રમાં ભેગું કરવામાં આવે છે. પીપમાં સૌથી નીચે પથ્થર કે ઈંટના ટુકડા નાખો અને ઉપર કપચી તથા રેતી નાખો અને ઉપર પરાળું નાખી માટીનો થર બનાવો અને આ રચનામાં થોડાક અળસિયા નાખો અને થોડા દિવસ સુધી બહાર રહેલું સૂકું છાણ નાખો અને ઉપર કાર્બનિક પદાર્થ નાખો. હવે ઉપર પીપના ઉપરથી ઢાંકી દો, જેથી અળસિયાને ગરમી લાગી ન શકે. હવે પીપમાં ઉપરથી પાણી નાખો, જેથી અળસિયાને ગરમી ન લાગી શકે. આ પાણી દ્વારા અળસિયામાંથી નીકળતું પ્રવાહી અને સાથે મળમૂત્ર પણ ધોવાઈ જાય છે, જે જુદા જુદા સ્થળમાંથી પસાર થઈ નીચે પાત્રમાં ભેગું થાય છે. હવે કોક ચાલુ કરો, જેથી પીપમાંથી નીકળતું પ્રવાહી નીચે એક પાત્રમાં ભેગું કરવામાં આવે છે, જેને વર્મી વોશ કહે છે. કીટનાશક ગુણધર્મો રહેલા હોય છે, જે દવા તરીકે છંટકાવ કરી શકાય, જે સંપૂર્ણ કુદરતી હોય છે. તે વપરાશમાં સરળ હોય છે, તે બિનઝેરી હોય છે અને કિંમતમાં સસ્તું પડે છે.
તેના ઉપયોગના લીધે ખેત ઉત્પાદનમાં 10 થી 15% વધારો થાય છે. મૂળની વૃદ્ધિ પણ ઝડપી બને છે. રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવો પડતો નથી. કુદરતી રીતે પકવેલ ઉત્પાદન મળી શકે તે સૌથી મોટો ફાયદો છે. માનવ જીવનમાં આરોગ્યને લાભ થશે અને વિકરાળ રોગોનું પ્રમાણ થશે. અસ્તુ. ભરૂચ એલસીબી ₹11 લાખના કેબલ ચોરીનો ભેદ ઉકેલી કિસમને અંકલેશ્વરથી ઝડપી પાડ્યો, જ્યારે 5 વોન્ટેડ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાંથી તે દરમિયાન મળેલ બાતમીના આધારે 1.5 માસ પહેલા દહેજ નજીક આવેલ સંભેટી ગામ પાસે આવેલ 66 kV સબસ્ટેશન નજીક એવરેજ ફીડરમાં રોડની બાજુમાંથી કેબલ ચોરી થયા હતા. જે કેબલનો જથ્થો નોબલ માર્કેટમાં સાઇન પાર્ક ખાતે રહેતો અગાઉ ચોરીમાં પકડાયેલ અમન સિદ્દીકી અને તેનો મિત્રો સંડોવાયેલો છે. હાલમાં નેશનલ હાઈવે આવેલ અમર તૃપ્તિ હોટલ પર ઊભો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ તપાસ કરતા ત્યાં પહોંચી બાતમીવાળો ઇસમને પકડી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. 1.5 માસ પહેલા પોતે તેમજ ઇમરાન અકબર મુનસી, રાહુલ, નૂર આલમ ખાન તથા ઝુબેર મરી ઝુબેરના ટેમ્પો લઈ જઈ દહેજ સંભેટી ખાતે કટર વડે કેબલ કાપી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવા સાથે અંસાર માર્કેટ ખાતે દિનેશ યાદવને વેચાણ કરી હોવાનું કબૂલાત કરી હતી. પોલીસે સાઇન પાર્ક સોસાયટીમાં રહેતો અમન ઇકબાલ સિદ્દીકીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 5 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.